સફેદ ફૂગથી ઘણી વખત તમે મગફળીને બહાર પણ નથી કાઢી શકતા, ત્યાંથી એનો તૂટી જાય. નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે થોડા સમય પહેલા 0 થી 30 દિવસની મગફળી માટે એક વિડીયો બનાવ્યો હતો અને આપનો ખૂબ સારો પ્રતિભાવ મળ્યો. એને ધ્યાનમાં લઈને અત્યારે થોડુંક મોડું થયું છે, પણ આપણે 30 થી 60 દિવસે જે મગફળીને રોગો આવે છે, શું આવે છે, શું ટ્રીટમેન્ટ કરવી જોઈએ, એની ચર્ચા આપણે કિશનભાઈ જોડે કરવાના છીએ. તો કિશનભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. અને શું પહેલા પણ આપણે કિશનભાઈ જોડે ચર્ચા કરી, તો જે લોકો નવા છે એના માટે એક શોર્ટ પરિચય આપો. નમસ્કાર મિત્રો, મારું નામ કિશન પટેલ છે. હું કૃષિ વિભાગ ધનસુરામાં એગ્રોસ્કોપ ચલાવું છું અને મેં પોતે ડિપ્લોમા એગ્રી કરેલું છે. અને આ વિષય ઉપર આપણે બહુ ઊંડાણપૂર્વક ચર્ચા કરશું કે જેમાં મગફળીને કઈ રીતે વ્યવસ્થાપન કરી શકાય જેનાથી ઉત્પાદન વધારે. કિશનભાઈ, હવે 30 દિવસની મગફળી થાય તો આપણે સ્પ્રેમાં કયા સ્પ્રે લેવા જોઈએ મગફળી તંદુરસ્ત અને હોય સારા બેસે? શરૂઆતમાં જ્યારે 30 દિવસની મગફળી ચાલુ થાય એ વખતે તેના સોયા મૂકવાની અવસ્થા ચાલુ થઈ જતી હોય. એ વખતે ફૂલ પણ આવતા હોય છે અને સોયા મૂકવાની પ્રોસેસ ખૂબ જોરથી ચાલુ હોય છે. એ વખતે જો આપણે મગફળીને પોષણ સાથે એક સ્ટિમ્યુલેટિંગ પણ આપીએ તો એની જે ઉત્પાદન ક્ષમતા છે તેના ઉપર ખૂબ મોટી અસર પડે. મિત્રો, ખાસ કરીને જ્યારે મગફળીની સોયા બેસવાની જે અવસ્થા હોય એ વખતે ફોસ્ફેટિક ખાતર ઉપર વધારે ધ્યાન આપી એમાં તમે 1261 જે ખાતર આવે છે NPK તેનો છંટકાવ કરવાની સાથે જિલેટેડમાં તમે માઇક્રોન્યુટ્રન્ટ અથવા તો કેલ્શિયમ અને બોરોન જો આપના સાથે લેશો તો સોયા મૂકવાની અવસ્થા જે છે એમાં મગફળીને ખૂબ સારી એવી મદદ મળશે. ફંગીસાઇડ સ્પ્રે માટે કયો લેવો જોઈએ અને ઇન્સેક્ટિસાઇડ? હા, સરસ. કારણ કે વરસાદી સિઝનમાં જ્યારે 12 થી 18 કલાક મગફળીનું પાન જ્યારે ભીનું રહે ત્યારે એનામાં ફૂગ આવવાની શક્યતાઓ ખૂબ વધી જતી હોય, કારણ કે તેના ઉપરના જે કોષો એ એકદમ નરમ થઈ જતા હોય, એના લીધે તેમાં ફૂગ આવવાની ચાન્સીસ ખૂબ વધી જતા હોય. તો ઘણી વખત ખેડૂત મિત્રો ફૂગ આવ્યા પછીની આપણે જો ટ્રીટમેન્ટ કરીએ એના કરતાં જ્યાં ફૂગ આવે એના પહેલા જો આપણે ફૂગનાશકનો છંટકાવ કરીએ તો ખૂબ સારો કારગર નીવડે છે. તેમાં કઈ ફૂગનાશક લઈ શકાય તેના હું તમને ટેકનિકલ નામ સાથે જણાવું. તમે એકલું ટેબુકોનાઝોલ 25.9 EC તમે લઈ શકો. તેની સાથે એકલું ટેબુકોનાઝોલ એસી ફોર્મ્યુલેશનમાં આવે છે 38%ની આજુબાજુ, એ પણ લઈ શકો. એઝોસ્ટ્રોબિન ટેબુકોનાઝોલ લઈ શકો. એઝોસ્ટ્રોબિન સાથે તમે એકલું એઝોસ્ટ્રોબિન પણ લઈ શકો અને ટેબુકોનાઝોલ સલ્ફર લઈ શકો. આ દરેક જે ટેકનિકલ છે, જે દવાઓ છે, ખાસ ઘેરું અને ટીકા ઉપર સારામાં સારું કામ કરે છે. મિત્રો, શરૂઆતમાં ઘેરું ટીકાને ઓળખ કરવી ખૂબ કઠિન છે. તેના માટેનો આપણે એક અલગ વિષય એના માટેનો લેશું કે ઘેરું ટીકાની કઈ રીતે ઓળખ કરી શકાય. તો મિત્રો, આ જે દવાઓ છે એ ઘેરું ટીકાને ખૂબ નિયંત્રણ કરે છે અને આવતા રોકે છે. ધારો કે આવી ગયેલા હોય તેના સામેનું ખૂબ કારગર નિયંત્રણ છે. તો કિશનભાઈ, અત્યારે ઈયળનો ઉપદ્રવ ખૂબ વધારે છે અને સ્પેસિફિક રિઝલ્ટ લેવા છે તો કઈ ટ્રીટમેન્ટ આપવી જોઈએ? મિત્રો, અત્યારે ઈયળનો પ્રશ્ન સ્વાભાવિક કે વાદળછાયું વાતાવરણ હોય એટલે ઈયળની એક પ્રજાતિ વધતી હોય છે, એની એક સંખ્યા વધતી હોય છે. તેના નિયંત્રણ માટે ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9 EC જે આવે છે તેની સાથે તમે કોઈ પણ ફૂગનાશક મિક્સ કરી શકો છો, અથવા તો CTPR ક્લોરાન્ટ્રેનિકોલ જે ટેકનિકલ આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો. તેમજ તેના ઈયળ માટેના ખૂબ બહોળા પ્રમાણમાં દરેક દવાઓ છે જે ઈયળને ખૂબ કારગર શરૂઆતની અવસ્થામાં ખૂબ કારગર રીતે નિયંત્રણ કરે છે. તો ખાસ ઈયળ માટેનું તમે એક નિયંત્રણ કરશો તો છોડને બીજો કોઈ સ્ટ્રેસ પડશે નહીં. એટલે ખાસ કામ આપણે ફૂગનાશકની સાથે સાથે ઈયળની દવા પણ મિક્સ કરી શકીએ. અને અત્યારે જે ખાતરનું વ્યવસ્થાપન કઈ રીતે કરવું જોઈએ? જેમ હમણાં આપણે વાત કરી કે શરૂઆતની જ્યારે ફૂલની અવસ્થા હોય એ વખતે ફોસ્ફરસ ઉપર વધારે ધ્યાન રાખી તેમજ કેલ્શિયમ અને બોરોન સાથે આપવું જોઈએ. જ્યારે એની મગફળીની બેઠક એક કમ્પ્લીટ થઈ જાય, સોયા બરાબર બેસી જાય અને 45 દિવસની આજુબાજુ 45 થી 50 દિવસની આજુબાજુ મગફળી જ્યારે એલચીની અવસ્થા ઉપર આવે એ વખતે તમે સાદું પોટાશિયમ આવે છે ગ્રેન્યુલ ઓફ પોટાશ, એનો તમે ઉપરથી ઊંખીને આપી શકો. અથવા તો અત્યારે ગ્રેન્યુઅલ ફોર્મમાં સારા એવા પોટાશના ખાતરો મળે છે, તેને પણ એ અવસ્થામાં તમે આપો તો એ દાણો ભરાવાની અવસ્થામાં ખૂબ સારું કામ કરશે. સાથે સાથે 13-0-45 સાથે માઇક્રોન્યુટ્રન્ટ્સ તમે એ વખતે છંટકાવ કરી શકો. આ ખાસ અવસ્થા યાદ રાખવાની છે. એલચી જેવી મગફળી થાય એ વખતે તમારે ટ્રીટમેન્ટની શરૂઆત કરવાની છે. એક વખત આપવાનું છે, પછી પાછળનું જે 13-0-45 નો જે ભાગ છે તમે પાછળ આપી શકો. ઓગસ્ટ મહિનો આવે ને ખેડૂતની ચિંતા કે આપણા ખેતરમાં મૂંડા આવશે અને
ઘણાને નરગા દેખાતા હોય તો હવે એના માટે શું કરે તો એ મોટા સંપૂર્ણપણે જતા રહે. એમાં કેવું હોય કે શરૂઆતમાં જ્યારે બંદા આવતા હોય ને એ વખતે બાયોલોજીકલ કંટ્રોલ ખૂબ સારામાં સારું શરૂઆતમાં આવે એના યુરિયા બેસિયા અને બેટારાઇઝમ મેનોસ્કોપી કે ગોળના જે બેક્ટેરિયા આવે એને શરૂઆતમાં જો તમે ખેતરમાં પૂંખી લો ને ખૂબ સારામાં સારું રિઝલ્ટ મળે. ખ્યાલ જ છે કે જે આપણે આ દર વખતે આવવાનો છે આ બેક્ટેરિયા આવે ગોળ આવવાનો છે તો તમે એને બેટર પહેલાથી તમે એની ટ્રીટમેન્ટ કરી નાખો. એની સાથે સાથે શું છે કે ઘણી વખત ફૂગ આવે. હા રાઈટ શરૂઆતની અવસ્થામાં નીચેની જાડી જ્યારે પેક થતી હોય ત્યારે સફેદ કે કાળી ફૂગ આવે. એની સાથે સાથે ટ્રાઇકોડર્મા વીડી અને સુડોમોનાસ એ મિક્સ કરીને તમારે એના જોડે જ આપી સુડો ને ટ્રાઇકો એ બે જોડે થાય પણ આ જે લોળના બેક્ટેરિયા છે એ જોડે નથી થાય. ઘણી બધી એવી ટેકનિકલ વાતો છે. વાત સાચી છે અલગ કરવા એ હિતાવહ છે. ઘણી વખત એક દિવસમાં તમે બંને આપી લે એવું નથી કે તમે બધું મિક્સ કરીને આપો. એક દિવસમાં તમે મેટારાઇઝર મેનોસ્કોપી બે માંથી ગમે તે એક વાપરો, કાં તો બ્યુવેરિયા વાપરો કાં તો મેટારાઇઝર વાપરો. એની સાથે તમે એ જ દિવસે તમે ટ્રાઇકોડર્મા વીડી અને સુડોમોનાસ આપી શકો. એવું નથી કે ના હોય. ઘણી એવી ટેકનોલોજી છે કે જેમાં મિક્સ આવે છે એટલે તમે આ જોડે આપી શકો. અત્યારે બધાની મગફળીમાં ઓલમોસ્ટ આમ પાટલા પુરાઈ ગયા છે અને ધોળી ફૂગ આવવાના ચાન્સીસ રહેતા હોય છે. તો હવે એના માટે શું ક્યોર કરે તો સફેદ ફૂગ જે ખરી ને એ શરૂઆતથી લઈને છેક સુધી આપણા માટે માથાનો દુખાવો હોતી જોઈએ. કારણ કે એને એનું જીવન સાયકલ છે ને બહુ ક્રિટિકલ વસ્તુ છે. 5 થી 6 વર્ષ સુધી જમીનમાં એનો દાણો જીવે છે અને તે સ્ક્લેરોસિયા. હવે એને કઈ રીતે નાબૂદ કરવી? શરૂઆતની અવસ્થા 30 દિવસથી લઈને છેક 100 દિવસ સુધી સફેદ ફૂગના પ્રશ્નો રહેતા હોય. કાળી ફૂગ શરૂઆતના 30 દિવસ સુધી રહે છે પછી પાછળ તકલીફ નથી હોતી. તો જ્યારે તમને સફેદ ફૂગ દેખાય ને એ વખતે તો ખાલી એકલા ટ્રાઇકોડર્મા તમે આપો તો સારામાં સારું કામ કરશે. કાં તો પછી તમે ટેબુકોના લો અને રેતી જોડે મિક્સ કરીને કાં તો ડ્રીપમાં તમે આપી શકો. પણ કવરેજ મળવું જોઈએ. કવરેજ મળવું જોઈએ. અને એ દવાઓ આપ્યા પછી સફેદ ફૂગ ત્યાંની ત્યાં જ ઉભી રહી જાય. પણ સફેદ ફૂગમાં એક એનો જે દાણો જે ખરો એનો જે બીજ જે ખરું ને એ ખૂબ લાંબો સમય સુધી એ અંદર જીવતું રહે. તો દર સાલ તમારા બેક્ટેરિયા અથવા કેમિકલ તમને જે નિયંત્રણ યોગ્ય લાગે જે અવસ્થા જેટલો ઉપદ્રવ હોય એ પ્રમાણે તમે એને આપો તો ખૂબ સારું રિઝલ્ટ મળે. સફેદ ફૂગથી ઘણી વખત તમે મગફળીને બહાર પણ નથી કાઢી શકતા. ત્યાંથી એનો તૂટી જાય. ઘણાને એવું ખેડૂતોને છે કે સફેદ ફૂગ પાન ઉપર છે તો પાન ઉપરની દવા લેશું તો નીચે સફેદ ફૂગ જતી હશે. પણ એવું નથી થતું. તમારે જમીનની જો સફેદ ફૂગ હોય તો તમારે એને કાં તો જમીનમાં જ આપવા પડે બેક્ટેરિયા અથવા કેમિકલ. અને જો તમારા પાના ઉપરની જે ફૂગ હોય એમાં તમે ઉપરથી છંટકાવ કરો ત્યારે કારગર નિયંત્રણ મળે છે. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ માહિતી શેર કરી અને ખેડૂતોને લાભ મળશે આનો. 30 થી 60 દિવસની અંદર મગફળીમાં કેવા કેવા રોગો આવશે શું નિયંત્રણ કરી શકીએ. તો હવે અમારી સાથે બન્યા રહેજો. 60 થી આપણે નેક્સ્ટ જે ડે આવે છે એના માટે એક નવું શેડ્યુલ આપણે લગભગ બનાવશું 15 થી 20 દિવસમાં. તો તમે વિડીયો જોયો એ બદલ આભાર અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો. અને કિશનભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ચેનલમાં આવ્યા. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.